हरिओम विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ આપણો 15મો સરકાર। કોણ કહેશે સરકાર શબ્દનો અર્થ? મને સરકાર એટલે શું થાય કોને ખબર છે? रुचि, सरकार कोने कहेवाय? रुस्ती, सरकार कोने कहेवाय? शब्द सांभळ्यो छे के नहीं? बोलो जी, ऊभा थाओ। सरकार शब्द सांभळ्यो छे? तारा माटे नवो छे। सांभळ्यो छे ने? तो सरकार कोने कहेवाय? હવે તમે અવારનવાર સરકાર શબ્દ કઈ જગ્યાએ આવે છે તમને પહેલા તો એ ખબર હોવી જોઈએ। આપને પહેલા એ ખબર હોવી જોઈએ કે આ વસ્તુ આપણે ક્યાં જોવા મળે છે સૌથી વધારે। તો સૌથી વધારે આપણે અત્યારે જોઈએ તો ટેલિવિઝન છે, બરાબર? ટેલિવિઝનની અંદર ન્યૂઝ ચેનલની અંદર આ શબ્દ તમને વારંવાર સાંભળવા મળશે, બરાબર? રેડિયો સાંભળતા હશે તમારા ઘરમાં કોઈ વડીલ, તો રેડિયોની અંદર પણ આ શબ્દ વારંવાર આવશે। પછી તમારા ઘરે જે ન્યૂઝપેપર આવે છે એ ન્યૂઝપેપરની અંદર પણ સરકાર શબ્દ હશે। હા, જોવો છો ને, બરાબર? હવે આપણે એ ખબર નથી કે ભાઈ સરકાર કોને કહેવાય। હવે આપણે આપણા ઘરનું જ ઉદાહરણ લઈ। તમારા ઘરમાં બધા જ નું ધ્યાન કોણ રાખે છે? દાદા રાખે છે, બરાબર? તો દાદાને આપણે શું કહીએ છીએ? ઘરના હેડ છે એવું કહી ને। દાખલા તરીકે પપ્પા રાખતા હોય કોઈ પપ્પા ઘરના હેડ, એટલે એ આપણે આ ઘરની આમ શું કહેવાય કે ભાઈ સરકાર છે, ઈ કે એમ આપણે કરીએ છીએ। ઘણી જગ્યાએ આપણી ભૂલ થતી હોય કે આપણે ખોટી વસ્તુ કરતા હોય તો એ તરત જ આપણે રોકશે ટોકશે, કે ભાઈ આ તું કોઈ ખોટું કરે છે એવું કહે છે ને આપણે। ઈ જ રીતે જેમ આપણા ઘરનું સંચાલન કરનાર વ્યક્તિ એક છે, ઈ જ રીતે તમે વિચારો કે આપણો ભારત દેશ છે, બરાબર? હવે ભારત દેશ કેવો દેશ છે ખબર છે કોઈને? બીજા દેશ તો ઘણા બધા છે, અમેરિકા છે, આફ્રિકા છે, ઓસ્ટ્રેલિયા છે, શ્રીલંકા છે। તમે નકશો જોશો દુનિયાનો તેની અંદર ઘણા બધા તમને મળશે। એ બધા જ દેશોની સાથે ભારત પણ એક દેશ છે, પણ ભારત દેશની દુનિયામાં એક ઓળખાણ છે। કઈ ઓળખાણને લીધે ઓળખાય છે? રોંગ છો, ગુજરાતમાં જ ગુજરાતી બોલાય છે। ગુજરાતની બહાર જા એટલે ગુજરાતી ભાષા છે નહીં, બરાબર? આ વસ્તુ તને હજી બહાર નથી ગયો તો નથી ખબર। તું ગુજરાતની બહાર જેવો જા ને, ગુજરાતની બહાર એટલે જો અમદાવાદ, વડોદરા, જામનગર, રાજકોટ, આ આખું ગુજરાત છે, બરાબર? આ બાજુ જા તો મહેસાણા આવે, ખેડા આવે, આ બધા ગુજરાતના જિલ્લાઓ છે। પણ આ રાજ્યની બહાર જા, બિહાર છે, ઉત્તર પ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, મુંબઈ છે, એ ક્યાં આવેલું છે? મહારાષ્ટ્ર રાજ્યમાં। ત્યાં ગુજરાતીઓ રહે છે ખરી, પણ ત્યાં ગુજરાતી ભાષા બોલાતી નથી। દરેક રાજ્યની ભાષાઓ અલગ અલગ છે, બરાબર? પણ આપણી રાષ્ટ્રભાષા કઈ છે? હિન્દી, બરાબર? હિન્દી ભાષા છે એ આપણી રાષ્ટ્રભાષા છે। એ આપણે આખા ઓલ ઓવર ઇન્ડિયામાં એટલે કે આખા ભારતના કેટલા રાજ્યો છે? 29। 29 રાજ્યોની અંદર હિન્દી ભાષા બધાને આવડતી જ હોય।
પણ હા, આપણે દક્ષિણ ભારતના જેટલા આ છે શહેરોની અંદર ત્યાં તો જન્મજાત એમ કહેવાય ભાઈ ઇંગ્લિશ ભાષા બોલે છે. હવે એ લોકોને આપણે ઇંગ્લિશ ભાષા અને ત્યાંની કન્નડ ભાષા બોલે છે, બરાબર. જેમ આપણે ગુજરાતી ભાષા આપણે શીખવવી નથી પડતી. હા, આપણે સ્કૂલમાં આવીએ એ પહેલાંથી આપણે ગુજરાતી બોલીએ છીએ કે નહીં, એ આપણી જન્મજાત ભાષા છે. જ્યારે એમ કહેવાય કે બીજા રાજ્યોની અંદર પોતપોતાની એ ભાષાઓ છે, કન્નડ છે, મરાઠી છે, ઉડિયા છે, બરાબર. આવી ઘણી બધી ભાષાઓ છે. તમે ભાષાઓ વિશે જોવા જાઓ તો ઘણી બધી ભાષાઓ છે. એના પેટા વિભાગે ઘણા બધા છે, બરાબર. એટલે આખા ભારતમાં એમ કહેવાય કે અત્યારે વર્તમાનની આપણે વાત કરીએ તો ભાઈ બે લેંગ્વેજ સૌથી વધારે સ્વીકારાય છે, એક અંગ્રેજી ભાષા અને બીજી હિન્દી, બરાબર. તમે તમારા રાજ્યની બહાર જાઓ તો આ બે ભાષા તમને ખાસ આવડવી જોઈએ. ઇંગ્લિશમાં વાત કરતા આવડવી જોઈએ. તમે દક્ષિણ ભારતમાં બેંગ્લોર સિટીની અંદર જાઓ અને જો તમે ગુજરાતીમાં ફફડાવો તો એ કંઈ તમને જવાબ ના આપે. શું કામ કે ત્યાં નાના માણસો રિક્ષાવાળા તો આપણે એમ કહીએ ને, અહીંયા ગુજરાતમાં આપણે એમ થાય કે ભાઈ રિક્ષાવાળો કેટલો ભણેલો હોય, 10 ચોપડી 9 ચોપડી, એને ભાઈ વાંચતા ના આવડતું હોય, આપણે એવું કહીએ ઇંગ્લિશમાં. ત્યાંના રિક્ષાવાળા ઇંગ્લિશમાં વાત કરે તમારા જોડે બેંગ્લોર સિટીની અંદર. ત્યાં આપણે જવાબ દેવાનું ફાફા પડી જાય. હે, ત્યાં જન્મથી એમ કહેવાય કે ભાઈ ત્યાંનું એજ્યુકેશન વધારે છે. ત્યાં એની કન્નડ ભાષા બોલે ફટફટ, આપણે જેમ ગુજરાતી બોલીએ ને એ રીતે કન્નડ ભાષા બોલે. ત્યાં આપણે આપણા પાઠ ઉપર આવીએ, બરાબર. ભાઈ સરકાર કોને કહેવાય? બોલ, શું હતું પ્રશ્ન? હતો કયો પ્રશ્ન? હા, બોલજી. લોકશાહી દેશ ધરાવે છે, બરાબર. સૌથી મોટી લોકશાહી ધરાવે છે ભારત દેશ. કઈ રીતે વિશ્વમાં પ્રખ્યાત છે? તો સૌથી મોટી લોકશાહી આપણે છે. લોકશાહી એટલે શું પાછું એની ખબર હોય? હે, આપને ખબર છે? નથી ખબર લોકશાહી કોને કહેવાય? આપણો ભારત દેશમાં લોકો દ્વારા શાસન થાય છે. હે, આપણે એમ કહેવાય કે આપણે જે ચૂંટણી શબ્દ સાંભળ્યો છે ને, હવે ચૂંટણી સમયે આપણે શું કરીએ છીએ? જે એમ કહેવાય કે 18 વર્ષથી ઉપર ના હોય, પછી ગમે એટલી ઉંમર હોય તમારી, 100 વર્ષ હોય તો તમે મત આપવા જઈ શકો છો. હે, 18 વર્ષ ખાલી પૂરા હોવા જોઈએ આપણે. એ ચૂંટણી કરી અને આપણે પ્રતિનિધિ ચૂંટીએ છીએ અને એ પ્રતિનિધિ આખા ભારતનું સંચાલન કરે છે. એટલે એક જ સેન્ટેન્સમાં આપણે ખબર છે કે ભારત દેશમાં લોકશાહી મોટી છે. તો લોકો પસંદગી કરે છે. કોણ કરે છે? પાછી ચૂંટણી ઘણા પેટા વિભાગ છે, બરાબર. જિલ્લાની થાય, તાલુકાની થાય, બરાબર. પછી રાજ્યની થાય, પછી કેન્દ્રની થાય. કેન્દ્ર સરકારની રચના અલગ અલગ, જ્યારે સરકારની રચનાઓ થાય ત્યારે અલગ અલગ ચૂંટણી થાય. અને આ ચૂંટણી કેટલા વર્ષે આવે? દર 5 વર્ષે. કેટલા વર્ષે? 5 વર્ષ. કોઈ પણ ચૂંટણી છે એ 5 વર્ષ હોય, બરાબર. દાખલા તરીકે આપણે આ 2021ની સાલ ચાલે છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી આપણે હોય તો એની ચૂંટણી હવે આવતા વર્ષે આવશે. હા, આ વર્ષ છેલ્લું છે. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા ને, એમનું આ છેલ્લું વર્ષ છે. આવતી સાલ આપણે ફરી ચૂંટણી કરીશું ને ભાઈ નવા મુખ્યમંત્રીની પસંદગી કરીએ, અથવા તો ભાઈ એને ફરી પસંદગી કરીને ભાઈ ફરી 5 વર્ષ. કેટલા વર્ષ? 5 વર્ષ, બરાબર. ભાઈ ફરી એ ચૂંટાય ને ભાઈ સરકાર એની રચે, મંત્રીમંડળ રચે. એમના એકલા વ્યક્તિથી આખા દેશનું સંચાલન થતું નથી, બરાબર. ભારત મોટી લોકશાહી ધરાવે છે, બરાબર. ભારતનું બંધારણ લેખિત બંધારણ છે. આગળના ધોરણમાં તમે જાશો ને એટલે આ બધા જ પોઈન્ટ આવશે ભણવામાં. પણ અત્યારે આપણે જોઈએ છીએ ભાઈ તમને સરકાર શબ્દ શું છે ને એની માહિતી તમારે એકઠી કરવાની છે. તો અવારનવાર ન્યૂઝ ચેનલની
અંદર સમાચાર જોજો, ન્યૂઝપેપર વાંચજો, બરાબર, રેડિયોમાં આવતા સમાચાર સાંભળશો એટલે સરકાર વિશે તમને ખબર પડી જશે. બરાબર, આપણો આ ભારત દેશ છે એ દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવે છે. બરાબર, આપણા દેશમાં ઘરનો વહીવટ અને સંચાલન વડીલો કરે છે. બસ આ જ રીતે દેશનું સંચાલન પણ સરકાર જ કરે છે. બરાબર, મેં તમને કીધું કે ઘરનું સંચાલન આપણે જેમ વડીલો કરે છે એ જ રીતે દેશનું સંચાલન કોણ કરે છે? તો ભાઈ સરકાર. બરાબર, સરકાર છે એ આપણા વડીલ છે. બરાબર, હવે એ વસ્તુ આપણે એના અનુભવ, એનું કામ, આપણે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા, એકવાર બની અને ફરી બીજી વાર ચૂંટાયા છે. તો એ વડાપ્રધાનના પદની મર્યાદા કેટલી? 5 વર્ષ. બરાબર, મુખ્યમંત્રી બને તો ભાઈ એનું પણ 5 વર્ષ. એ ગુજરાતના મુખ્યમંત્રી પણ ઘણીવાર રહી ચૂક્યા છે, પછી એ વડાપ્રધાન બન્યા છે. ખબર છે બધાને? ગુજરાતના એ મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી સાહેબ પહેલા. એ વારંવાર ચૂંટાતા. શું કામ? ભાઈ એને કામ એવું કરેલું હતું. પછી એને ભાઈ આપણે આગળ સુધી જઈ શકાય. શું કામ? કે ભાઈ એ લોકો માટે કામ કરતા, લોકોનું પહેલા વિચારતા હતા. એમાં પછી ગરીબ હોય કે અમીર હોય એવું નહીં, નાના માણસથી લઈને બધા જનો વિકાસ થયેલો છે. બરાબર, છેલ્લા તમે 15 વર્ષમાં તમે નજર નાખો, 15 વર્ષના ખાલી આપણે ન્યૂઝ ભેગા કરવાના રહી સમાચાર, એટલે 15 વર્ષમાં કેટલું કામ સરકારે કરેલું છે એ પણ વસ્તુ આપણે ખબર પડી જાય. બરાબર, કેટલા મુખ્યમંત્રી રહી ગયા છે, ક્રમ વાઇઝ તમને સાલવાર પણ આપેલું હશે. ગૂગલની અંદર સર્ચ કરશો ને, ભાઈ ગુજરાત રાજ્ય જ્યારથી અસ્તિત્વમાં આવ્યું ત્યારથી કેટલા મુખ્યમંત્રી થઈ ચૂક્યા છે. પહેલા મુખ્યમંત્રીથી લઈને હાલના મુખ્યમંત્રી સુધીનું લિસ્ટ હશે. આપણે ખબર જ છે કે 5 વર્ષની મુદત હોય અને 5 વર્ષમાં પણ જો એનું કામ બરોબર ના હોય તો પ્રજા છે એ ભાઈ પલટાવી શકે છે પોતાનો નિર્ણય. એને યોગ્ય ના લાગે તો પછી સરકાર કઈ સરકાર કામ કરે? રાજ્ય સરકાર નહીં, પછી સીધી કેન્દ્રની જે સરકાર છે ને ત્યાંથી આખું સંચાલન થાય આખા રાજ્યનું. પણ આપણે ભારત દેશ મોટી લોકશાહી ધરાવે છે. તમે વિચાર કરો, 29 રાજ્યો છે. હવે 29 રાજ્યોમાં આપણે આપણું ગુજરાત જ જોઈએ. જો આ મહિલાને ખાલી એટલું જ ખબર હતી કે ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલાય છે એટલે વિશ્વમાં પ્રખ્યાત છે, નહીં. આપણું ગુજરાત રાજ્ય છે એવા 29 રાજ્યો છે ત્યારે ભારત દેશ પૂરો થાય છે. આ 29 રાજ્યોનું સંચાલન કરવું અઘરું છે ને. આપણે એક ઘરમાં આપણે જોઈએ છીએ કે સંચાલન કરવું આપણા પપ્પાને અને દાદાને અઘરું પડી જાય છે. ક્યારેક એવી પરિસ્થિતિ આવે તો તમે વિચાર કરો કે આટલું મોટો પરિવાર છે, એ પરિવારનું સંચાલન કરવું, એ પરિવારની માંગોને પૂરી કરવી, એની જરૂરિયાતો પૂરી કરવી, બધું અઘરું છે ને. આપણે કહીએ છીએ કે ભાઈ સરકારે કામ નથી કર્યું. તમે ઘણા વડીલોના મોઢે સાંભળતા હશો, આ સરકાર તો બેકાર છે. હવે સરકારની અંદર આપણે જોઈએ ભાઈ ખાલી તમને એટલી ખબર પડી ગઈ કે સરકાર શબ્દ શું છે. બરાબર, પછી મેં તમને કીધું દૈનિક પત્રો લઈ લો, ટેલિવિઝન લઈ લો, એની અંદર આ વસ્તુ તમને વારંવાર સાંભળવા મળશે. બરાબર, હવે આ બધા જ છે એ બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધાર કરવો અને અમલ કરવાનું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આપણા દેશની સરકાર મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. બરાબર, હવે સમાચાર પત્રનું ચિત્ર પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે એટલે તમને એ પણ ખબર પડી ગઈ ભાઈ ચૂંટણી થાય છે અને ચૂંટણી દ્વારા આપણે સરકારની રચના કરીએ છીએ. બરાબર, પછી એ વસ્તુ તમને ભાઈ સરકાર શું કરે છે આપણે જોઈએ છીએ. કાંઈ પણ નિયમ કે કાનૂન ના હોય તો કોઈ ચાલવાનું જ. આપણે આપણા ઘરની અંદર જ જોઈએ, પપ્પાએ એક વસ્તુ કીધેલી કે ભાઈ આ જ વસ્તુ થવી જોઈએ, ભાઈ એ જ થાય. એ નિયમ બદલાતો નથી. એ કોઈ બી હોય, એક
XYZ ગમે એ ઘરનો સભ્ય હોય તેના માટે બધાય માટે ફોલોઅપ ઈ જ થતું હોય કે સવારે આટલા વાગે ઉઠી જવું, ભાઈ એટલા વાગે બધા ઉઠી જ જતા હોય. હે કદાચ એમ કહીએ કે ભાઈ અપવાદરૂપ ક્યારેક બીમાર હોય ના ઉઠીએ તો વસ્તુ જુદી છે. હે રાતે બધાએ ભેગું જમવું તો આપણે બધા ભેગા જ જમતા હોય, એ નિયમમાં ક્યારે ભંગ થતો નહીં હોય. જોજો આ વસ્તુ ઓબ્ઝર્વ કરજો, તમારા ઘરને દરરોજ ઓબ્ઝર્વ કરવાનું કઈ વસ્તુ કયા સમયે કરે છે. દાદાને ભાઈ સવારે એમ કહેવાય કે નાઈ ધોઈને ચા પીવાની ટેવ હશે ભાઈ એ પીશે જ દરરોજ. હે મંદિરે જવાની ટેવ હશે ભાઈ એ આદત રહે જ છે. એ એક નિયમ બનાવેલો છે, બરાબર. તો સરકાર પણ આખા રાજ્યનું હોય કે દેશનું સંચાલન કરવું હોય તો નિયમને કાયદા બનાવવા પડે છે ને. હવે એ કયા કયા છે કોઈને ખબર છે કે સરકાર કયા કયા નિયમને કાયદા બનાવે છે? એ તમારી આજુબાજુ જ તમારે જોવાનું છે. એ બધા નિયમ કાયદા આપણે બધાએ પાલન કરવું પડે છે. આપણે આ કોરોનાની પરિસ્થિતિમાં કમ્પલસરી માસ્ક પહેરવું જોઈએ. બરાબર. આવો કાયદો વર્તમાન પરિસ્થિતિમાં એને બનાવ્યો સરકારે. એ ઉપરાંત આપણે જોઈએ ભાઈ 6 થી 14 વર્ષના બાળકો છે તો એના માટે ભાઈ કયો કાયદો છે? તો ભાઈ 6 થી 14 વર્ષના બાળકોએ ફરજિયાત શિક્ષણ મેળવવું. બરાબર. ફરજિયાત શિક્ષણ મેળવવું, ફરજિયાત શબ્દ વાપરું છું. ભાઈ આટલી ઉંમરના બાળકોએ હંમેશા સ્કૂલમાં જ જવું. એ સિવાય તમને ક્યાંય દેખાય ભાઈ એ કામ કરાવનાર વ્યક્તિ પણ સજાને પાત્ર છે ભાઈ, અથવા તો ભાઈ કામ કરનાર વ્યક્તિ પણ, બરાબર. એ બાળક એની પરિસ્થિતિના લીધે ક્યાંય કામ કરતું હોય 6 થી 14 વર્ષનું બાળક તો ભાઈ એ ગુનો ગણાય છે. 6 થી 14 વર્ષના બાળક માટે નિયમ બનાવેલો છે કે ભાઈ શાળાએ જ જવું જોઈએ, એને ભણવાનો હક આપેલો છે. હક પણ આપેલું છે અને પાછળ નિયમ પણ બનાવેલો છે, બરાબર. એ વસ્તુ ખબર પડી? આ તમારા માટે છે. એવો જ નિયમ અમારા માટે પણ ઘણા બધા છે. હે તમારી આપણી આસપાસ જ છે એ બધા નિયમ. ખાસ કરીને આપણે જોઈએ છીએ કે બસની સુવિધા છે તો બસમાં ટિકિટ લેવી એ નિયમ બનાવેલો છે. ટ્રાફિકના નિયમ છે, વાહન શાંતિથી ચલાવવું. ટ્રેનમાં જવા માટે ભાઈ ટ્રેનનો નિયમ છે, ટાઈમે ઉપડે, એના ટાઈમ ટેબલમાં કોઈ ફેરફાર ના થાય. હે અપવાદરૂપ એવા સંજોગો હોય તો ભાઈ ફેરફાર થાય ને એ આપણે એડવાન્સમાં ભાઈ ખબર પડે. અત્યારે તો આપણી ટેકનોલોજી એટલી આગળ વધી છે કે એડવાન્સ આપણે ભાઈ કાંઈ પણ કુદરતી ઘટના બનવાની છે ભાઈ આપણે કહેવામાં આવે છે ભાઈ આ પરિસ્થિતિમાં આ રીતે રહો. હે ટીવીના માધ્યમથી આપણે ઘરે બેઠા બેઠા બધા ન્યૂઝ મળતા હતા. તમે જોયું ને આ 2 વર્ષની પરિસ્થિતિમાં કયા સ્થળે કેટલા કેસ છે એ આપણા ઘરે બેઠા બેઠા આંકડા મેળવતા હતા. તો એમને મળે છે? હે ઘણા લોકો એની પાછળ કામ કરે છે ત્યારે આ બધું નિયમો બનાવેલા છે, બરાબર. આપણે ટ્રાફિકના નિયમ ના પાડીએ તો શું થાય? એક્સિડન્ટો સૌથી વધારે થાય, લોકો વધારે મૃત્યુ પામે, બરાબર. અને આ એક છેલ્લી પરિસ્થિતિનો તમે જે અનુભવ કર્યો, બરાબર, કે માસ્ક પહેર્યા વગર આપણે જો હજી પણ ગફલતમાં રહેશું તો તમે જોયું તો 6 મહિના પહેલા કેવી સ્થિતિ હતી. લોકો ફટફટ મરતા હતા, સેકન્ડમાં મરી જતા હતા. ડોક્ટરે કાંઈ કરી શકતા નહોતા, બરાબર. 2 દિવસ તાવ આવે ને માણસ સીધો ખલાસ. એ પરિસ્થિતિને આપણે પહોંચી નહોતા વળતા. વિચારો, આટલા કાયદા બનાવ્યા, ઘરમાં રહો, આટલું ડિસ્ટન્સ રાખો. હજી આપણે જોઈએ છીએ લોકો નોર્મલી થવા માંડ્યા છે, ભીડ કરવા માંડ્યા છે. જો હજી નહીં ધ્યાન રાખો, ખાસ કરીને ભલે આપણા ઘરમાં કે આજુબાજુમાં ગમે તહેવાર આવે, ગમે વસ્તુ આવે, પણ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે, બરાબર. અમેરિકા છે એ બધા જ દેશમાં 3જી લહેર આવી ગઈ છે તો આપણો જે માસ્ક પહેરવાનો નિયમ છે એ નિયમને ફોલો કરવાનો. લોકોમાં ભીડમાં ઘૂસી નહીં જવાનું જો આપણે બચવું હોય તો. તહેવાર તો દર વર્ષે આવે જ છે ને. આપણે 2 વર્ષે નહોતા ઉજવત, કાંઈ ફેર પડ્યો આપણા જિંદગીમાં? તમે વિચારો કે આપણે બધા બચી ગયા છીએ ને, એ આપણા માટે ગોડ ગિફ્ટ છે. ઘણા લોકો જે મૃત્યુ પામ્યા છે કાંઈ કારણ વગર, નાની ઉંમરના પણ, બરાબર, એ કશું કર્યા વગર વયા ગયા છે.
એમાં આપણે બધા બચ્યા છે. શું કામ? ભાઈ આપણે નિયમનું પાલન કર્યું છે. તમારા મમ્મી પપ્પાએ તમને ઘરમાં જ રાખ્યા છે, બહાર રમવા પણ નહીં જવા દેતા હોય. હે કદાચ રમવા જતા હશો તો ભાઈ ઘરે આવીને હાથ પગ મોઢું ધોતા હશો કે ભાઈ નાહી લેતા હશો. હે આ બધી વસ્તુ આપણે ફોલોઅપ કરીએ છીએ. નિયમ જે બનાવેલો છે એ નિયમનું પાલન કરીએ છીએ એટલે આપણે ટકી શક્યા છે. હવે જ્યારે રસી લેવાનું આવે ને ત્યારે આપણે રસી લઈ આવવું બરાબર, ત્યારે એવું નહીં વિચારવાનું કે આ રસીથી આમ થાય તેમ થાય છે. બરાબર. અત્યારે મોટા ભાગના આપણા એમ કહેવાય કે ભાઈ ભારતના બધા લોકોએ 2 ડોઝ પૂરા કરી લીધું. બહુ ઓછા એવા લોકો છે જેને રસીનો ડોઝ નથી. એવું નથી કે ભાઈ રસી લીધા વગર લઈ લી તો આપણે સેફ થઈ ગયા, ભાઈ ખુલ્લા મોઢે રખડીએ. હે રખડવાનું નથી, ડિસ્ટન્સ જાળવવાનું છે. એ બધી વસ્તુ આપણે સરકારના નિયમ અનુસાર આવે છે. બરાબર. સરકારે નિયમ શું કામ બનાવવો પડ્યો ખબર પડી? એનું આપણે પાલન નથી કરતા ત્યારે નિયમ બને છે. પોલીસ વાળાને શું કામ રોડ ઉપર ઊભું રહેવું પડતું હતું? હા જ્યારે લોકડાઉન થયું તો પોલીસ વાળાને 24 કલાક શું કામ ઊભું રહેવું પડ્યું હતું? કે આપણે નિયમ માનતા નહોતા. ઓલો એક લાકડી મારે ને તે જ માનતા. જેને આમ રખડવાની બહુ ટેવ પડી હતી એ બધાને તકલીફ પડતી. હા એટલે સરકારે એમ કહેવાય કે ભાઈ વ્યવસ્થિત સંચાલન ચાલે, બધાને સમયસર બધી સુવિધાઓ મળી રહે. બરાબર. આ એનું મોટું ઉદાહરણ છે. તમે મોટો અનુભવ મેળવો છો. બરાબર. જ્યારે તમે મોટા થશો ને ત્યારે તમે કહેશો ભાઈ અમે 6થા ધોરણમાં અને 5મા ધોરણમાં હતા ને ત્યારે આવું પરિસ્થિતિ બની હતી. તમે તમારી આવનારી પેઢીને આ વસ્તુ કહી શકશો. શું કામ? કે તમે આ અનુભવ મેળવો છે. એ સમયે લોકો આવી રીતે રહેતા હતા, આવું માસ્ક પહેરીને ફરતા હતા. હા કહી શકશો ને? બરાબર. આપણે પછી આપણા પાઠ ઉપર જઈએ કે સમાચાર પત્રના કટિંગ જુઓ. ચિત્રમાં આપેલ સરકારના વિવિધ કાર્યો, નિર્ણયો, જાહેરાતો અંગે જાણી શકાય છે. આપણી આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્રો અને મેગેઝિનનું વાંચન કરી આપણે વિવિધ કાર્યો અંગે જાણકારી મેળવીએ છીએ. લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહીએ છીએ. લોકશાહીની વ્યાખ્યા પૂછે કે લોકશાહી એટલે શું? તો આ લાઈન આપણે લખવાની રહેશે. બરાબર. કે લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને આપણે લોકશાહી કહીએ છીએ. બરાબર. લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકારનું મહત્વનું અને આગવું સ્થાન છે. બરાબર. જ્યાં લોકશાહી છે ત્યાં ભાઈ સરકારનું ખૂબ જ મહત્વ છે. બરાબર. આ વસ્તુ યાદ રાખવાની. જ્યાં લોકશાહી હોય ને ભાઈ સરકારની જરૂર પડે છે, એના વગર ચાલે નહીં. બરાબર. જો બધા જ લોકો વહીવટ કરે તો કેવું થાય? કામ બગડે ને. હે આપને ખબર છે કે જેટલા ઘરમાં મગજ હોય એટલી બુદ્ધિ અલગ અલગ, જેટલા માથા એટલી બુદ્ધિ, આવી કહેવત છે ગુજરાતી. હે બધાની બુદ્ધિ એક સરખી ચાલે છે નહીં. બધાના વિચારો એક સરખા છે નહીં, જુદા જુદા છે. એટલે આ બધાના વિચારોને ભાઈ ક્યારે એક કરી શકીએ? ભાઈ અનુભવી વ્યક્તિ છે ભાઈ ધ્યાન દોરે. મારે તમને બધાને કેવું હોય ભાઈ અત્યારે ક્લાસમાં કહું છું ભાઈ આ વસ્તુ કરશો ભાઈ આ રીતે બચી આવશો તો તમે ખબર પડી ને. બરાબર. ભલે બધા અલગ અલગ વિચારો છો પણ એમાં તમે કંઈક નવું કરશો, ભાઈ આમ કરશું તો વધારે આપણે સેફ રહેશું. કોઈ પણ પરિસ્થિતિ અંદર હશે તો એ જ રીતે સરકારની અંદર પણ આ વસ્તુ બને છે. દૈનિક પત્રો અને અન્ય સાહિત્યમાંથી સરકારના સંદર્ભમાં છપાયેલી વિગતો એકઠી કરી અને સરકારના કાર્યો અંગે સંગ્રહોથી ભાઈ આપણે બનાવી શકીએ છીએ. બરાબર. સરકારના કાર્યો અને જીવનમાં સુવિધા અને એ અંગેની ચર્ચા વિશે પણ વિવિધ યાદી આપણે તૈયાર કરી શકીએ છીએ. ભાઈ સરકાર કયા કયા કામ કરે છે, કયા કયા સુધારાઓ કર્યા છે, એ અવારનવાર તમારે આની યાદી બનાવવી હોય એ પણ આપણે ન્યૂઝપેપર છે, ટીવીની ચેનલો છે. બરાબર. આપણે જોઈએ છીએ અસંખ્ય એવી યોજનાઓ બહાર પડે છે, ખાસ કરીને દીકરીઓને લગતી, વિદ્યાર્થીઓને લગતી. બરાબર. ઘણી બધી તમે જુઓ છો યોજનાઓ બહાર પડે છે. ખાસ કરી દીકરીઓ માટે સુકન્યા યોજના બહાર પડેલી છે.
બરાબર. તો એ યોજના શેના માટે છે? ભાઈ આપણા સમાજની અંદર જે રૂઢિચુસ્તતા ને હતી ને એને દૂર કરવા માટે. હા, આ વસ્તુ ખાસ અમલમાં મૂકેલી છે દીકરીઓ માટે. ભાઈ દીકરીઓ છે એટલે ભાઈ એવું નથી કે ભાઈ એ દીકરાની સમક્ષ ના જઈ શકે. બરાબર, લોકોમાં જાગૃતિ લાવવા માટે. એ ઉપરાંત તમને ના ખબર હોય તો રિઝર્વ સીટ હોય છે. તમે જેમ જેમ આગળ ભણશો ને છોકરાઓની કમ્પેરિઝનમાં છોકરીઓની રિઝર્વ સીટ હોય કે આટલી સીટ ઉપર ભાઈ છોકરીઓને જ એડમિશન આપવું. હા, ફી પણ માફી હોય છે. સરકારી સ્કૂલમાં જે ભણતા હશે ને છોકરા એને પૂછી જોજો, ફી લેવામાં આવતી નથી. બરાબર, છોકરીઓ માટે ફ્રી ઓફ એજ્યુકેશન છે. તમે જેટલું ભણો ત્યાં સુધી બહુ ઓછી ફી હોય. બરાબર, સરકારી જેટલી કોલેજો હોય, જેટલી સ્કૂલો હોય એની અંદર છોકરીઓની ફી લેવામાં જ નથી આવતી. છોકરીઓ માટે મફત શિક્ષણ છે. બરાબર, શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તમારા આખા વર્ષ દરમિયાન જે ખર્ચો થાય એ સરકાર ચૂકવે છે. આવી ઘણી બધી યોજનાઓ છે જે એમ કે ભાઈ સરકાર દ્વારા અમલ થયેલો છે. આપણા દેશ અને આપણી સરકાર, આપણા દેશમાં વિવિધતા ધરાવતો દેશ છે. દુનિયાની સૌથી મોટી લોકશાહી. બરાબર, દુનિયાની સૌથી, આ શબ્દ યાદ રાખજો, દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવે એટલે આખા દુનિયાની અંદર, બરાબર, આખા વિશ્વની અંદર સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે. બરાબર, આ વસ્તુ ક્લિયર થઈ. મતદારો ધરાવતો આપણા દેશમાં લોકોના મતદાન વડે ચાલે છે. આપણા દેશમાં સંચાલન કોના વડે ચાલે છે? ભાઈ લોકોના મતદાનના કારણે. બરાબર, આપણે જોઈએ છીએ કે ચૂંટણી આવશે ને એટલે ઘરના બધા વડીલો મત આપવા જશે. એક મતનું મહત્વ શું છે? બરાબર, આપને ખબર છે કે એક મત ઓછો હોય ને તો પણ એ સત્તા ઉપર આવી શકતો નથી વ્યક્તિ. બરાબર, એટલે આપણો મત યોગ્ય વ્યક્તિને આપવો, યોગ્ય પસંદગી કરીને આપવો. શું કામ? કે આખા બધાનું સંચાલન કરવાનો છે વ્યક્તિ. ભાઈ એ વ્યક્તિને આપણે ક્યારે પસંદ કરી? ભાઈ કોઈના તરફ પક્ષપાત ના કરે. હા, કોઈ પણ હોદ્દા ઉપર વ્યક્તિ બેસતો હોય ને ભાઈ એ પક્ષપાત કરતો હોવો જોઈએ નહીં. ભાઈ એને એક વ્યક્તિ બહુ ગમતી હોય, દાખલા તરીકે દૃષ્ટિ બહુ ગમતી હોય, ભાઈ દૃષ્ટિનું ધ્યાન રાખે એવું કરે તો ચાલે નહીં. હા, મારે અહીંયા જેટલા બેઠા હોય એ બધાનું ધ્યાન રાખવાનું હોય તો ભાઈ એક જ વ્યક્તિનું ધ્યાન રાખવું તો યોગ્ય છે નથી ને. એટલા માટે આપણે સરકાર દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરીએ છીએ એ કેવું છે? બધા જનું ધ્યાન રાખે. બરાબર, મુખ્યમંત્રીની ચૂંટણી થતી હોય ભાઈ જે મુખ્યમંત્રી બને એ ભાઈ એનું આજુબાજુ જેટલા હોય એટલું ધ્યાન રાખે છે નહીં. આપણા ગુજરાત રાજ્યના જેટલા જિલ્લા છે એ જિલ્લાઓની અંદર જેટલી સમસ્યાઓ છે, જેટલા આ પ્રોબ્લેમ્સ છે એ બધા પ્રોબ્લેમ્સ દૂર કરવાનો પ્રયત્ન કરે. બરાબર, એ ઉપરાંત આપણે જોઈએ છીએ વર્તમાનમાં ગમે ત્યારે ગમે એ વસ્તુ થઈ શકે છે. બરાબર, એ અકસ્માત હોય, કુદરતી આફત હોય, તે એવી આફતમાં કયું કામ કરાવવું, કેવા લોકો પાસે કરાવવું, એ બધી જ આવડત એ વ્યક્તિમાં હોવી જોઈએ. તો એ પદ ઉપર ભાઈ ટકી શકે છે. નકર ચાલવું મુશ્કેલ બની જાય છે. બરાબર, અનેક પ્રકારની વિભિન્નતા હોય છે. એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે આવી સમસ્યાને અગવડ સામે સુચારુ વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કામ કરે છે. લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર વિવિધ સ્તરે કામ કરે છે. એના આપણે નામ આપેલા છે. પેલું નામ છે સ્થાનિક સરકાર. પછી છે રાજ્ય સરકાર. પછી છે રાષ્ટ્રીય સરકાર. હવે સ્થાનિક સરકારની અંદર આપણે જોઈએ
તો સ્થાનિકમાં હજી આપણે સાવ નીચેના લેવલથી છે. નાના ગામડા શેમાં આવે છે ખબર છે ને આપણે? તાલુકામાં. બરાબર? તાલુકો શેમાં આવે? જિલ્લામાં. બરાબર? જિલ્લા પછી મહાનગરપાલિકા આવે. બરાબર? મહાનગરપાલિકા એ છે એ રાજ્યમાં આવે છે. બરાબર? આ રીતે તમે જુઓ દરેક જગ્યાએ ચૂંટણી થતી જશે. તાલુકા ગામડાની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી થાય ને એમાંથી એમ કહેવાય કે ભાઈ પસંદગી સભ્યોની થાય ને એ રીતે આખું વહીવટ ચાલતો હોય. પછી તાલુકા પંચાયતની અંદર એ રીતે થાય છે. જિલ્લા પંચાયતની અંદર જિલ્લા પંચાયતના સભ્યોની ચૂંટણી થાય છે ને કામ થાય છે. પછી આપણે જોઈએ કે રાજ્ય સરકાર છે. ગામડાની અંદર ગ્રામ પંચાયતના આ મેન વ્યક્તિ હોય એને આપણે કયા નામથી ઓળખીએ છીએ ખબર છે? સરપંચ. બરાબર? ગ્રામ પંચાયતની અંદર જે વડો હોય એને આપણે સરપંચ તરીકે ઓળખીએ છીએ. બરાબર? એમ દરેક સ્તરે એમ કહેવાય કે ભાઈ સરકારની રચના થાય છે. બરાબર? પહેલો સ્ટેપ કયો છે ભાઈ? સ્થાનિક સરકાર. જે સ્થળે આપણે રહેતા હોય એને ભાઈ સ્થાનિક કહેવાય. બરાબર? ઓછામાં ઓછા તમે કોઈ પણ રાજ્યની અંદર જે જાઓ રહેવા માટે એના માટે ભાઈ કોઈ બાંહેધરી છે નહીં. તમે ભણી ગણી અને તમને એમ થાય કે ભાઈ મારે દિલ્હીની અંદર મને નોકરી સારી મળે છે અથવા તો ભાઈ અમેરિકાની અંદર નોકરી સારી મળે છે તમે જઈ શકો છો. તમને કોઈ ભાઈ પેલું છે નહીં ને તમે અમેરિકામાં જઈને ઓછામાં ઓછા એમ કહેવાય 5 વર્ષ કન્ટિન્યુ ત્યાં રહો તો ભાઈ ત્યાંનું તમને નાગરિકત્વ મળી જાય. પછી તમે ભારતના નાગરિક ના રહો. આપણે જે ઇલેક્શન કાર્ડ મળે છે, મમ્મીનું પપ્પાનું ઇલેક્શન કાર્ડ જોયું હશે, એમાં લખ્યું હશે ભાઈ આ ભારતનો નાગરિક છે. જોજો આખા કાર્ડનું વાંચજો, નામ, સરનામું, ઉંમર બધું જ લખ્યું હોય છે ઇલેક્શન કાર્ડની અંદર. અને નીચે આપણા ભારતનું લખેલું હશે. શું કામ? ભાઈ આ ભારતનો નાગરિક છે એ એનું ઓળખપત્ર છે, ઇલેક્શન કાર્ડ છે ને એ. બરાબર? એ જ રીતે આપણે તમે તમારા કોઈ પણ દેશમાં જાઓ અથવા તો ભાઈ કોઈ પણ રાજ્યની અંદર જાઓ. આપણા 29 રાજ્યો છે, 29માંથી ગમે એ રાજ્યની અંદર જાઓ ને ઓછામાં ઓછા 5 વર્ષ સુધી કન્ટિન્યુ તમે ત્યાં રહેતા હો. દિલ્હીની અંદર દાખલા તરીકે હું અત્યારે અહીં અમદાવાદમાં રહું છું. પણ મારો જન્મ તો અહીંથી 10 કલાક દૂર થાય ને એવા નાના ગામડામાં થયેલો છે. વિચાર કરો કે અત્યારે હું અહીં રહું છું ભાઈ મને કોઈ ના પાડે જ નહીં. બરાબર? અહીંનું મેં રહેઠાણનો પુરાવો આપ્યો તો ભાઈ અહીંનું મને મળી ગયું ઇલેક્શન કાર્ડ. બરાબર? તમે જે જગ્યાએ જાઓ ત્યાંનું તમને ઓળખ કાર્ડ મળી શકે છે. બરાબર? એકથી વધારે ઓળખ કાર્ડ રાખવા એ પણ ગુનાહિત પ્રવૃત્તિ છે. બરાબર? એવું આપણે કરી શકતા નથી. બરાબર? જે પણ રાજ્યમાં આપણે પછી એવું થાય કે ભાઈ અમેરિકામાં આપણે ગયું હોય ભાઈ હવે હું અમેરિકાથી પાછો નહીં આવું. બરાબર? તો તમે ત્યાંનું ઓળખ કાર્ડ કઢાવી શકો છો. બરાબર? પણ જન્મનું સર્ટિફિકેટ લઈ એ બધું તો ક્યાંનું રહે? ભારતનું. પણ ત્યાંની તમને આઈડેન્ટિટી મળી શકે છે ભાઈ આ અમેરિકાનો નાગરિક છે. શું કામ? કે ઓછામાં ઓછા 5 વર્ષથી એ અમેરિકામાં રહે છે માટે. બરાબર? ઓછામાં ઓછા આપણે 5 વર્ષ જોઈએ છીએ. બીજા રાજ્યમાંથી આપણે અમદાવાદ શહેરમાં રહે તમારી આજુબાજુ બીજા રાજ્યમાંથી આવનાર લોકો રહે છે કે નહીં? હિન્દીમાં બોલતા હોય એટલે ખબર પડી જાય. પૂછવાનું એને તમે યુપીના છો, બિહારના છો? યુપી બિહાર રાજ્યમાંથી આવીને લોકો અહીંયા રહે છે. શું કામ? રોજગાર ધંધો કરવા માટે. બરાબર? ત્યાં એમ કહેવાય કે સારામાં સારું એજ્યુકેશન મેળવી અને પછી આપને ખબર છે કે ભાઈ આપણા રાજ્યની અંદર કેવું છે, ગુજરાત રાજ્ય બીજા રાજ્યની કમ્પેરમાં શાંતિવાળો વિસ્તાર છે. ભાઈ માથાકૂટ ઓછી થાય એને. પણ બિહાર રાજ્યમાં કેવું છે? મારફાડ એરિયો છે. બરાબર? એ રાજ્યની અંદર એમ કહેવાય કે શાંતિવાળી જિંદગી નથી. બરાબર? એટલા માટે લોકો એમ કહેવાય કે આપણે જોઈએ છીએ ગુજરાતની અંદર વિવિધ રાજ્યોના લોકો શું કામ રહેવા આવે છે? મેઇન કારણ એનું એ છે કે અહીંની આપણી લાઈફસ્ટાઈલ, અહીંના આપણા લોકો બરાબર હળીમળીને રહેવાવાળા છે વધારે. બરાબર? માથાકૂટ કરે એવા છે નહીં. એટલા માટે પછી આપણે આપણા પાઠ ઉપર જઈએ કે ભાઈ 3 સ્તરની સરકારની રચના થાય છે. આ વસ્તુ યાદ રાખવાની. કેટલા સ્તરની સરકાર છે? ભાઈ 3. સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર. બરાબર?
જુઓ અને સમજો. સ્થાનિક સરકાર એટલે કે ગામ શહેરનો કાર્યભાર સંભાળે એને આપણે સ્થાનિક સરકાર કહીએ. બરાબર. ગ્રામ પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, મહાનગરપાલિકા હોય એને આપણે સ્થાનિક સરકાર કહીશું. ખ્યાલ આવી ગયો? પછી રાજ્ય સરકાર સમગ્ર રાજ્યનો કારભાર સંભાળતી હોય એને રાજ્ય સરકાર કહેવાય. તો તમે ભારત દેશમાં કેટલી રાજ્ય સરકાર હશે? કોણ કહેશે? 29 રાજ્યો છે તો 29 રાજ્ય સરકાર હશે. ખબર પડી? 29 મુખ્યમંત્રી હશે. 29 રાજ્યો છે તો 29 રાજ્યોમાં મુખ્યમંત્રી પણ 29 હશે. બરાબર. ટીવીની અંદર જ્યારે દૂરદર્શન ચેનલમાં જોજો બધા મંત્રીઓના બેઠા હોય ને એની ચર્ચા આવતી હોય ઘણીવાર, તેમાં બધા રાજ્યના હોય છે સભ્યો. ગુજરાતના હોય, મહારાષ્ટ્ર હોય, ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય, કર્ણાટક હોય, બધા જ રાજ્યોમાંથી આવેલા વ્યક્તિઓ સભ્યો બેઠા હોય એની અંદર, એ ચર્ચાની અંદર. દરેક જે સભ્ય હોય ને એ પોતાના રાજ્યની સમસ્યા હોય ને એ સમસ્યાનું સોલ્યુશન ત્યાંથી મેળવે છે. ભાઈ મારા રાજ્યમાં આ સમસ્યા છે તો આ સમસ્યાનું સોલ્યુશન મને શું આપશો? એ સરકાર જે બેઠા છે એમને પૂછે છે ભાઈ આ સમસ્યાનું કઈ રીતે સમાધાન આપશો? હે, આના માટે કયો કાયદો ઘડશું? આ બધું જ એમ કહેવાય કે સ્ટેપ બાય સ્ટેપ કામ થાય છે. ખબર પડી? પછી રાષ્ટ્રીય સરકાર એટલે કે સમગ્ર દેશનો કાર્યભાર જે સંભાળે છે એને રાષ્ટ્રીય સરકાર કહેવાય છે. ખબર પડી? વિવિધ સ્તરે સરકારની જરૂર નિયમો બનાવવા અને તેને લાગુ કરવા અને સ્તરોમાં ખૂબ જ એમ કહેવાય કે ઉપયોગી છે. દેશના નિભાવવા, વિકાસ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરે વિશેષ આપણે જાણ્યું. આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાને સ્વીકારવામાં આવ્યા છે. દુનિયામાં સરકાર સંદર્ભે સરકાર અને તેની રચનાના આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે. હવે તમને એમ થાય કે ભાઈ અમેરિકામાં લોકશાહી છે? હે? ના, લોકશાહી નથી હો. દરેક દેશમાં લોકશાહી છે નહીં. દરેક દેશની વસ્તુ અલગ અલગ છે. આ વસ્તુ જોજો ખાસ. બરાબર. આપણા ભારતની અંદર લોકશાહી છે. આટલી તમને અત્યારે તમારી ઉંમર પ્રમાણે તમારે આટલું જ જાણવાનું. જેમ જેમ તમે મોટા થશો એમ એમ તમને આ બધી જ માહિતી મળશે કયા દેશની અંદર કઈ શાસન વ્યવસ્થા ચાલે છે. બરાબર. આપણે જોઈએ ભાઈ શાસન વ્યવસ્થાની અંદર વિવિધતા જોવા મળે છે. સરકારના પ્રકાર. આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થા ધરાવે છે. દુનિયાના બધા જ દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી. દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થાઓ જોવા મળતા સરકારના પ્રકાર અંગે આપણે જોઈએ. બરાબર. હવે તમને એવું કીધું છે કે વિવિધતા જોવા મળે છે. બરાબર. બધી જ જગ્યાએ અલગ અલગ વ્યવસ્થા છે. અમેરિકાની અંદર આપણે ખબર છે ભાઈ ત્યાં એકવાર કોઈ પણ વ્યક્તિ ચૂંટાય ને તો ભાઈ ત્યાં નિયમ એવો છે. આપણે બરાક ઓબામા છે. બરાબર. એના પછી કયા પેલા આવ્યા હતા અમેરિકાના ગોરા એવા છે, શું નામ એનું? ટ્રમ્પ. બરાબર. એ બધા જ વ્યક્તિ એકવાર ચૂંટાય ને પછી એ ફરી ચૂંટાતા નથી. બરાબર. અમેરિકામાં એવો નિયમ છે એકવાર તમે સત્તા ઉપર આવો ફરી તમને ના ચૂંટે કોઈ. ને એ નોર્મલ માણસની જેમ જીવે છે અત્યારે જેમ આપણે જીવીએ છીએ ને. ત્યાં અમેરિકામાં એવું નથી કે એને ભાઈ બધી પ્રોટોકોલ આપે, બધી વ્યવસ્થા આપે. જેવા તમારી ટર્મ પૂરી થાય બરાબર પછી તમારે નોર્મલ માણસની જેમ આપણા પપ્પા બધા નોકરી કરવા જાય ને એમ એ બધા નોકરી કરવા જાય છે. નોર્મલ જિંદગી જીવવી પડે એ જ્યાં સુધી સત્તા ઉપર છે ત્યાં સુધી છે. ત્યાં એવો નિયમ છે. બરાબર. એટલે આપણે પોઈન્ટ ઉપર જશું. પછી છે લોકશાહી સરકાર. આ પ્રકારના શાસનમાં લોકો
મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે